આ છે વીર તેજાજી। જ્યારે ગાયોની એક મુસીબત આવે છે અને બહેન જ્યારે કહે છે ભાઈને કે હે વીરા, આ મુસીબતમાંથી મને બચાવો, ત્યારે આ વીર તેજાજી ગાયોને બચાવવા જાય છે। ઇતિહાસ ઘણો મોટો છે, તો હું એને શરૂઆતથી વાત કરીશ। રાજસ્થાનની ધરતીમાં ગાય રક્ષક તેજાજીનો જન્મ થાય છે। નાગોર જિલ્લાના ખરનાલ ગામમાં એ રહેવાસ કરતા હતા। તેજાજીનો જન્મ માઘ શુક્લ ચતુર્દશમી વિક્રમ વસંત 1130ના દિવસે થાય છે। બાળપણમાં જ તેઓ પરિણીત હતા। તેમને ખબર નહોતી કે હું પરિણીત છું। એક દિવસ જ્યારે સમય જતા એવો થાય છે, તેજાજી તેમના ખેતરે હળ હલાવતા હતા, ત્યારે તેમને બહુ ભૂખ લાગી હતી। ત્યારે એક વખત એવું બને છે કે મોડેથી ભાત એમની ભાભીનું પહોંચે છે। ત્યારે તેજાજી એમની ભાભી ઉપર ગુસ્સે થાય છે અને એવા સમયે ભાભી ટીક્કર કરીને કહે છે કે તારી પત્ની તો સાસરે બેઠી બેઠી મજા કરે છે, મારે અહીં કણે કેટલું કામ હોય છે। તો ત્યારે તેજાજીએ અહીંયાથી ભોજનને પડતું મૂકીને ઉપડે છે અને એમના સાસરિયાની વાટ પકડે છે। ત્યારે રસ્તે જાતા જાતા એમનું ગામ આવે છે, તો ગાયોમાંથી દૂધ કાઢી રહી હતી તેજાજીની સાસુ। તો તેજાજીના ઘોડાના લીલણના અવાજ સંભળાણો। ખૂરનો અવાજ સાંભળીને દૂધ આપતી ગાય ચોંકી ગઈ। આના પર સાસુએ કહ્યું, જાટીડો રડતો સાપ કોણ છે? જાની ગાયને ઉશ્કેરી। તો તેજાજીએ આ સાંભળ્યું ત્યારે તેમને ખૂબ જ ખરાબ લાગ્યું। તેઓ તરત જ ત્યાંથી પાછા ફર્યા। જ્યારે સાસરિયાઓને ખબર પડી તેજાજી આવ્યા હતા, પણ જૂના વેર હોવાને કારણે એમની સાસુને એમનું વેર યાદ આવે છે। જ્યારે પેમલને આ વિશે ખબર પડી કે તેજાજી જાય છે, તો તેજાજીની પાછળ જાય છે અને તેને એક રાત રોકાવા માટે વિનવે છે। પછી તેજાજી સાસરે રહેવાની બદલે તે ભૂમકા છોડીને આગળ નીકળે છે। એવામાં બાજુના ગામમાં આવતા આવતા તેજાજીની એક બેન કહે છે કે ભાઈ, આજે અમારે તે મહેમાન થાવ અને અમારે ત્યાં આજનો રાતવાસો કરો। એવામાં તેજાજીને રાતનો પલ્લો કાપીને થાક બહુ લાગેલો હતો। તેજાજી સૂતા છે, એવામાં લૂંટારાઓ ગાયને ચોરવા માટે આવે છે અને ગાયું ચોરીને હજી તો બારે આમ નીકળે, એવામાં લસા ગુજરી નામની બહેન કહે છે કે હે વીર તેજાજી, અમારી ગાયોને બચાવી લ્યો। બેનનો એક આલોપ સાંભળીને એક સત્યવાદી માણસ ગાયોના ધર્મ માટે જાય છે। જ્યારે લાંબી વાટમાં હાલતા એમનો ક્રોધ છે એ ભૂલાઈ જાય છે। આમ હજી તો તેજાજી થોડો પંથ કાપે, એવામાં એમની ઘોડી લીલણ 3 હાવળ નાખે છે। એવામાં તેજાજીની નજર સામે રસ્તામાં જાય, એવામાં રસ્તામાં એક અગ્નિમાં જલતો સાપ જોવા મળે છે। એવામાં તેજાજી મહારાજને નાગ દેવતા ઉપર દયા આવી અને નાગને ફાલાની અણીથી ઉચકીને નાગદેવતાને અગ્નિમાંથી બહાર કાઢીને રાખે છે। એવામાં નાગદેવતા ક્રોધે ભરાઈને બોલે છે કે હે રાજન, મારી 1,84 અવતારોમાંથી મુક્તિ થતી હતી, તમે મારી મુક્તિને ના થવા દીધી, એટલે હવે તમારે મને જીવ આપવો પડશે। ત્યારે તેજાજી કહે છે કે હું ધર્મના કાજે જઈ રહ્યો છું, પણ મારું વચન છે કે હું પાછો જ્યારે આવીશ ત્યારે મારો આ જીવ તમને અર્પણ કરીશ। પ્રતિજ્ઞા કરે છે તેજાજી અને કહે છે કે હું જ્યારે પાછો ગાયોને વાળીને આવું ને ત્યારે મારા પ્રાણ હારી લેજો। એવામાં રાજપૂત રણની વાટે જાય છે અને બાકાજી એક તલવારું ખેંચાય છે, સિરોહી પાઘડી છે માથે, અને ગાયોને જ્યારે બચાવીને ધર્મના કાજે વીર પાછો વળે છે તેજાજી। દુશ્મનો દલ કપટથી તેજાજીને પાડી નાખે છે। પાડ્યા પછી એમનું શરીર લોહી લોહન કરે છે અને એવામાં તેજાજીને પોતાની ગૌમાતાની ભારે ચડેલા તેજાજીને એમનું વચન યાદ આવે છે કે મેં નાગ દેવતાને વચન આપેલું, જ્યારે હું ગાયોની ભારે ધર્મના કાજે ચડતો હતો ત્યારે મેં વચન આપ્યું હતું। એ વચનના કારણે તેજાજી બધાય દુશ્મનોને મારીને એક લોહી લોહાણ શરીરની તાકાત બતાવીને
લીલણને રુદન કરે છે અને લીલણ દોડતી આવે છે અને લીલણની સાથે તેજાજી નીકળે છે ભાઈ. અને જ્યારે નાગદેવતા વાટ જોતા હતા ત્યારે નાગદેવતાનું પણ એક શરીર પૂરી અગ્નિમાં અડધું ભરી ગયેલું હતું. અને ત્યારે નાગદેવતાને કહે છે, હે નાગદેવતા, હું ગાયોને વારીને પાછો આવ્યો